વધી રહ્યા છીએ. ભારતમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું. આ દિવસે પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દિવસે લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે. આપણે બધાને આપણને યાદ અપાવે છે કે આપણે બધા સભાન છીએ અને એક જ દેશના નાગરિક છીએ. આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે. આવી સ્થિતિમાં આ દિવસ આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને દેશના તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. આવો આપણે સૌ